નમસ્કાર દર્શક મિત્રો, અમારી ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે। 1 મે વૈશાખ પૂનમના દિવસે તમે બીજું કંઈ કરો કે ન કરો, પરંતુ હળદરવાળા પાણીનો આ ઉપાય જરૂર કરજો। તો વૈશાખ મહિનાની આ શુક્લ પક્ષની પૂનમ આજે 1 મેના રોજ ખૂબ જ પવિત્ર સંયોગો સાથે આવી છે। તેથી જ આ પૂનમના દિવસે જો ક્યારેય મોકો મળે તો તમારે હળદરના પાણીનો આ ઉપાય અવશ્ય કરવો જ જોઈએ। પૂનમનો આ સંયોગ ખૂબ જ ઓછો આવે છે, આટલા માટે આ દિવસે તમારે હળદરના પાણીનો ઉપાય તો અવશ્ય કરવો જ જોઈએ। કારણ કે વૈશાખ પૂનમનો આવો પવિત્ર અવસર વર્ષમાં માત્ર એક જ વાર આવે છે, જે તમારી બધી જ મનોકામનાઓ પૂર્ણ કરનારી માનવામાં આવે છે। તમે બધા જાણો છો કે પૂનમના દિવસે જો સૌથી મોટો કોઈ ઉપાય હોય તો તે છે હળદરના પાણીનો ઉપાય। તો આજના આ પવિત્ર દિવસે તમારે આ હળદરના પાણીનો ઉપાય અવશ્ય કરવો જોઈએ। ઘણા લોકો એવા હશે જેમને આ ઉપાય અગાઉ ક્યારેય ન કર્યો હોય, એટલે કે તેમણે કોઈ પણ દિવસે હળદરના પાણીનો ઉપાય ન કર્યો હોય, પરંતુ તમારી પાસે આ વૈશાખ પૂનમમાં એક શ્રેષ્ઠ મોકો છે, તો આ દિવસે તમારે આ ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ। ભલે તમે આખા વર્ષ દરમિયાન આ ઉપાય ન કર્યો હોય, પરંતુ જો તમે આ પૂનમના પવિત્ર દિવસે આ પાણીનો ઉપાય કરી લ્યો છો તો ઉપાયનું એવું ફળ મળશે જેની તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય। આથી તમે આ ઉપાય એક વખત અવશ્ય કરી લ્યો, જેથી તમારા હાથમાંથી આ મોકો નીકળી ન જાય, તમને આ ઉપાયનું ફળ પણ મળી શકે। કારણ કે આ ઉપાયને આજે અમે તમને એ વિડીયો દ્વારા સમજાવવાના છીએ, તમારે કોઈ બીજો વિડીયો જોવાની જરૂર જ નહીં પડે। તો ચાલો ઉપાય શરૂ કરીએ। આ વૈશાખ પૂનમનો દિવસ એટલો ખાસ હોય છે, એટલો મહત્વપૂર્ણ હોય છે, એવું જોવામાં આવ્યું છે કે ક્યારેય મોટા મોટા પૂજાપા અને અનુષ્ઠાનથી જે મનોકામના પૂરી નથી થતી, તે આ નાનકડા ઉપાયથી જ તમારી મનોકામના પૂરી થઈ જાય છે। ઘણા લોકોએ આ ઉપાય કર્યો છે, આ ઉપાયનું ફળ પણ અવશ્ય મળ્યું છે। તમે આ પૂનમના દિવસે આ ઉપાય કરવા માંગો છો તો ઉપાયને પહેલા સારી રીતે સમજો, પછી જ તેનું ફળ તમને મળશે। તો ઉપાય કરી લેવાથી તમારા ઘરમાં ગમે તેવી દુઃખ અને સમસ્યા ચાલી રહી હોય, તમને તેનું કારણ પણ ખબર ન હોય, આ સમસ્યા કયા કારણે ચાલી રહી છે, તો તેનું કોઈ પણ કારણ હોઈ શકે છે, જેમ કે પિતૃદોષ, મંગળ દોષ। તો મિત્રો, આ તમારી પૂનમના દિવસે હળદરના પાણીનો ઉપાય કરી લેવાનો છે। આ વિશેષ દિવસે કરવામાં આવેલો વિશેષ ઉપાય આપણને મળે છે તેનું ફળ, પરંતુ આપણે તે દિવસે આ ઉપાય કર્યો છે તો આપણને તેનાથી પણ મોટું ફળ મળે છે। ફળ ખૂબ જ જલ્દી મળે છે, કારણ કે તમે આ ઉપાય ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના અત્યંત પ્રિય એવા પૂનમના પર્વ પર કરી રહ્યા છો। તો મિત્રો, ચાલો હવે આપણે ઉપાય વિશે વાત કરીએ, પરંતુ તે પહેલા તમારે એ જાણવું જરૂરી છે કે આખરે આ હળદરના પાણીનો ઉપાય કયા સમયે કરવો, કોને કરવો અને કેવી રીતે કરવો। તો વિડીયોમાં એક એક કરી સંપૂર્ણ માહિતી જણાવી દઈએ। તો ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો, કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂરથી લખી દેજો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં। તો મિત્રો, હવે આપણે સમજીએ કે આ હળદરનો ઉપાય આપણે ક્યાં સમયે કરવો। તો જુઓ, આ ઉપાય કરવાનો સમય સવારનો સમય છે અને સાંજનો સમય પણ છે। ખાસ કરીને પૂનમમાં પ્રદોષકાળના સમયનું ખૂબ જ મહત્વ હોય છે। સવારના સમયે પણ કરશો તો સારું રહેશે, તેમાં કોઈ પણ સમસ્યા નથી। તો ચાલો જાણીએ આ વિશેષ ઉપાય વિશે। તો નંબર 1 વિશે વાત કરીએ તો તમારે પૂનમના દિવસે શું કરવાનું છે। તો આ ઉપાય માટે સૌથી પહેલા હળદર લેવી, પીસેલી હળદર લેવાની છે, તેમાં થોડું પાણી નાખી તેનું જાડી પેસ્ટ બનાવી લો। આ જ હળદરથી તમારે તમારા ઘરમાં સ્વસ્તિક બનાવવાના છે। કેટલા સ્વસ્તિક? તો એક સ્વસ્તિક તમારે બનાવવાના છે તમારી તિજોરી પર, જેમાં તમે પૈસા રાખો છો, અથવા તો જ્યાં તમે ઘરમાં પૈસા રાખો છો તે જગ્યાએ તમારે બસ ત્યાં હળદરથી એક સ્વસ્તિક બનાવવાનું છે। બીજું સ્વસ્તિક તમારે ક્યાં બનાવવાનું? તો તમારા ઘરના મંદિરમાં, અને 2 સ્વસ્તિક તમારે બનાવવાના છે તમારા ઘરના મુખ્ય દ્વાર પર, બહારની બાજુએ। હળદરથી જ તમારે 4 સ્વસ્તિક બનાવવાના છે।
2 સ્વસ્તિક મુખ્ય દ્વાર પર, બહારની બાજુ, 1 તિજોરી પર અને 1 તમારા ઘરના મંદિરમાં. બસ આ ઉપાય જો તમે પૂનમમાં કરી લ્યો છો તો આ ઉપાય કરવાથી જ તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે. કારણ કે જ્યાં હળદરનું સ્વસ્તિક હોય છે ત્યાં ક્યારેય ધનની કમી નથી થતી. હંમેશા ત્યાં ધનની દેવી માતા લક્ષ્મીજી વાસ કરે છે. કારણ કે હળદર કોની સાથે જોડાયેલું છે? શ્રીહરિ વિષ્ણુ સાથે. અને માતા લક્ષ્મી ક્યાં હોય છે? જ્યાં શ્રીહરિ વિષ્ણુ ભગવાન વાસ કરે છે. તમે હળદરના સ્વસ્તિક તો બનાવશો જ, પરંતુ તેની સાથે એક બીજો નાનકડો અને અચૂક ઉપાય પણ આ પૂનમના દિવસે જરૂર કરજો. તો તમારે શું કરવાનું છે? એક તાંબાના લોટામાં અથવા તો કોઈ પવિત્ર પાત્રમાં ચોખ્ખું પાણી લેવાનું છે. તેમાં માત્ર 1 ચપટી પીસેલી હળદર નાખી દેવી. હવે આ હળદરવાળું પાણી લઈ તમારે તમારા ઘરના મુખ્ય દ્વાર પર જવાનું છે. તમારો ઘરનો જે ઉંબરો છે ત્યાં હળદરવાળા પાણીનો થોડો છંટકાવ કરવો અને બાકીનું પાણી મુખ્ય દ્વારની બંને બાજુએ થોડું થોડું રેડી દેવું. આમ કરતી વખતે મનમાં ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ આ મંત્રનો જાપ કરતા રહેવું. શાસ્ત્રોમાં કહેવાયું છે કે જે ઘરના મુખ્ય દ્વાર પર હળદરવાળા પાણીનો છંટકાવ થાય છે ત્યાંથી જ નકારાત્મક શક્તિઓ અને દરિદ્રતા પાછી ભાગી જાય છે. કારણ કે હળદર પવિત્રતાનું પ્રતીક છે અને મુખ્ય દ્વાર પવિત્ર હશે તો જ માતા લક્ષ્મી તમારા ઘરમાં પ્રવેશ કરશે. આ ઉપાય કરવાથી તમારા ઘરમાં સુખ શાંતિ જળવાઈ રહેશે. પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ વધશે. તો આ પૂનમના દિવસે આ હળદરવાળા પાણીનો છંટકાવ કરવાનું ચૂકશો નહીં. હવે આ વાત કરીએ કે તમારા ઘરનું મંદિર. જો તમે તેમાં એક સ્વસ્તિક બનાવો છો તો તમારા ઘરમાંથી ઉર્જા એટલે કે આખા ઘરમાં ઉર્જા ફેલાય છે. તમારા ઘરમાં પોઝિટિવ એનર્જી વધે છે, સકારાત્મક ઉર્જા વધે છે. જ્યારે તમે તમારા ઘરના મંદિરમાં હળદરનું સ્વસ્તિક બનાવો છો તમારા ઘરમાંથી ખરાબ શક્તિઓ, નેગેટિવ એનર્જી જેવી વસ્તુઓ બિલકુલ તમારા ઘરમાં ટકતી નથી. મુખ્ય દ્વાર એટલું ઉત્તમ હોય છે કે મુખ્ય દ્વાર પર જ માતા લક્ષ્મીની નજર સૌથી પહેલા પડે છે. મુખ્ય દ્વાર પર જો તમે હળદરના સ્વસ્તિક બનાવી દો તો માતા લક્ષ્મીને જોતા જ પ્રસન્ન થઈ જાય છે. કારણ કે શ્રીહરિ વિષ્ણુ સાથે જોડાયેલી છે. હળદરના સ્વસ્તિક જે વ્યક્તિ પોતાના ઘરના મુખ્ય દ્વાર પર બનાવે છે તો એવું સમજો કે માતા લક્ષ્મી તેમના ઘરમાં વાસ કરે છે અને ક્યારેય એવું ઘર છોડીને જતા નથી. સ્થિર લક્ષ્મીનો વાસ તમારા ઘરમાં થશે. આ હળદરના પાણીનો ઉપાય પૂનમના ખૂબ જ ઉત્તમ માનવામાં આવે છે. તો ચાલો પછીના ઉપાય વિશે વાત કરીએ. તમે બધા જાણો છો કે શ્રીહરિ વિષ્ણુને તુલસીના પાન સૌથી વધુ પ્રિય છે. તુલસી માતા વિના શ્રીહરિ વિષ્ણુ ભગવાન અધૂરા છે. તુલસીના પાન વિના શ્રીહરિ વિષ્ણુનો ભોગ પણ અધૂરો છે. તો મિત્રો તેને પ્રસન્ન કરવા તમારી કોઈ પણ મનોકામના પૂરી થઈ શકે છે. કારણ કે શ્રીહરિ વિષ્ણુ ભગવાન પ્રસન્ન થઈ જાય તો તમારી કોઈ પણ ઈચ્છા કે મનોકામના અધૂરી નહીં રહે. તો તમારે તુલસીના પાન લેવાના છે. હવે આ 5 તુલસીના પાન જે તમે લીધા છે તે તમારે શ્રીહરિ વિષ્ણુને અર્પણ કરવાના છે. તમારા ઘરના મંદિરમાં જ આવું તમારે કરવાનું છે. તમારા ઘરમાં શ્રીહરિ વિષ્ણુની કોઈ મૂર્તિ છે, પ્રતિમા છે, ત્યાં 5 તુલસીના પાન તમે રાખો. સાથે સાથે 1 દેશી ઘીનો દીવો, ગોળવાટનો દીવો તમારે પ્રગટાવવાનો છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ આ મંત્રનો તમારે 11 વખત જાપ કરવાનો છે. મિત્રો તમે આ મંત્રનો જાપ તમે કરો છો તો શ્રીહરિ વિષ્ણુને તમારી ઈચ્છા, તમારી મનોકામના કહી દેવાની છે. પછી જોવો તમારી ઈચ્છા કે મનોકામના જે કંઈ પણ તમારા જીવનમાં જોઈએ. જો તમારા ઘરમાં કોઈ વ્યક્તિ બીમાર રહે છે, કોઈના લગ્ન નથી થઈ રહ્યા, જે પણ ઈચ્છા છે તે તમારી મનોકામના બસ શ્રીહરિ વિષ્ણુને કહી દો. પૂનમની તિથિ એટલી ઉત્તમ હોય છે કે જે તમે શ્રીહરિ વિષ્ણુ પાસે માંગશો તે તમારી ઈચ્છા કે મનોકામના જલ્દી જ પૂર્ણ કરી દેશે. તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો. તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. કમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી અવશ્ય લખી દેજો જેથી કરીને માતા લક્ષ્મી તમારી ઈચ્છા પૂર્ણ કરે.